તળાજા શહેરના શાક માર્કેટમાં શાકભાજી વેચતા મધ્યમ વર્ગના વેપારીઓએ પોલીસ સામે હેરાનગતિના આક્ષેપ કર્યા છે। મળતી માહિતી મુજબ માર્કેટમાં શાકભાજી ખરાબ ન થાય તે માટે વેપારીઓએ પોતાની દુકાન ઉપર તડકાથી બચવા પડદા લગાવતા હોય છે, પરંતુ પોલીસ દ્વારા આ પડદાઓ દૂર કરવા દબાણ કરાયું હોવાનું અને કેટલાક વેપારીઓના પડદા ફાડી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ ઉઠ્યા છે। વેપારીઓનું કહેવું છે કે તેઓ રોજીરોટી માટે શાકભાજી વેચે છે અને તડકાથી બચાવવા પડદા લગાવવા જરૂરી બને છે, છતાં પોલીસ દ્વારા તેમને નગરપાલિકાની પરમિશન લાવવા કહેવામાં આવે છે। બીજી તરફ નગરપાલિકા દ્વારા પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટ ઉકેલ આપવામાં આવતો નથી, જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વેપારીઓએ વધુમાં જણાવ્યું કે શહેરના તિલક ચોક ખાતે રાજકીય પક્ષ દ્વારા લગાવવામાં આવેલ પડદા અંગે કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે શાક માર્કેટમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પડદા તોડી નાખવામાં આવે છે, જેના કારણે વેપારીઓમાં પ્રશ્ન ઊભો થયો છે કે શું કાયદો ફક્ત નાના અને મધ્યમ વર્ગના લોકો માટે જ છે? આ સમગ્ર મામલે શાક માર્કેટના વેપારીઓએ તંત્ર પાસે ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે અને ગરીબ વેપારીઓને હેરાન ન કરવા અપીલ કરવામાં આવી છે। તળાજાની અંદર નગરપાલિકાને જે પાકી માર્કેટ બનાવી દેવી પડે એ તળાજા નગરપાલિકાએ આજ સુધીમાં નથી જોયું। જે ગર્લ્સ સ્કૂલ હાલમાં છે ત્યાં બસ સ્ટેન્ડ જ્યારે ફર્યું ત્યારે ચેતન સિટી વાળા પ્રમુખમાં હતા, એ થોડુંક ધ્યાન દીધું, મહેનતે કરી હતી। એ પછી ત્યાં માર્કેટ થવાનું કેન્સલ થયું, બરાબર। હવે પહેલા તો અહીંયા જૂની માર્કેટ ચોકમાં હતી, નગરપાલિકા જ લાવી, કોઈને હાથે તો ત્યાં નથી બેહવા। અત્યારે જે હાલમાં જે વર્તમાન સમયની અંદર જે બેન માર્કેટ છે ત્યાં નગરપાલિકા જ લાવેલી છે, કોઈના હાથે ત્યાં નથી બેહવા। હવે બાકી તો ઈ માર્કેટ હતી આપણી તો બરાબર, વેપારી વેચે આપણે બહાર બેઠા હતા। એક 50 પૈસા થી રૂપિયા સુધીની પહોંચે હવે એ જે કાંઈ છે એ ભૂતકાળ। હવે અત્યારે સાહેબ